નમસ્કાર મિત્રો, વાવ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ભાષા સાહિત્યની અંદર આપણે જેને અમર નામ ગણાવી શકીએ કે જેને આપણા રાષ્ટ્રપિતા છે એમને પણ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાવ્યા છે એવા શ્રી મેઘાણી વિશે છે એ આજે આપણે માહિતી મેળવીશું. તો વાત કરીએ તો ભાઈ ઝવેરચંદ મેઘાણીનો જન્મ છે એ 28 ઓગસ્ટ 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનું જે ચોટીલા ગામ છે ત્યાં થયેલો હતો. જન્મ બાદ એમના જે પિતા છે વ્યવસાયે તેઓ પોલીસના એક કર્મચારી હોવાના કારણે વારંવાર છે એ એમની બદલીઓ છે થયા કરતી, જેના કારણે તેઓએ 1912ની અંદર અમરેલીની અંદર છે પોતાનો મેટ્રિક સુધીનો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો. ત્યારબાદ 1916 દરમિયાન છે તેઓએ ભાવનગરની અંદર આવેલી શામળદાસ કોલેજ છે ત્યાં પોતાનું જે ગ્રેજ્યુએશન છે એ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઈસવીસન 1917ની અંદર કલકત્તાની અંદર આવેલી જે એલ્યુમિનિયમની જે કંપની છે એની અંદર તેઓ નોકરીએ લાગે છે. વ્યવસાયની સાથે સાથે એક ઉત્તમ કક્ષાના કારીગર હોવાના કારણે ત્યારબાદ ઈસવીસન 1919ની અંદર તેઓ કંપની તરફથી છે એ ઇંગ્લેન્ડના પ્રવાસે જાય છે. ત્યારબાદ વતનની ખેવના કે પોતાના વતન પ્રત્યેનો જે પ્રેમ છે અને વતન જોવાની જે લાલસા છે એના કારણે તેઓ કલકત્તા છોડી અને ફરી પાછા છે એ ગુજરાતની અંદર આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 1922ની અંદર દમયંતીબેન સાથે એમના છે એ લગ્ન થાય છે અને ત્યારબાદ તેઓ અહીંયા જે ગુજરાતની અંદર સ્થાયી થવાનું નક્કી કરે છે. ત્યારબાદ તેઓ છે એ રાણપુરની અંદર આવેલું જે સૌરાષ્ટ્ર સામયિક છે તેની અંદર તેઓ તંત્રી પદ તરીકે છે એ જોડાય છે અને ત્યારબાદ પોતાની કલમની જે તાકાત છે એ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરે છે. તો સૌથી પહેલા તેઓ કુરબાનીની કથા નામનું પોતાનું જે પહેલું પુસ્તક છે એ લોકો સમક્ષ છે એ રજૂ કરે છે, જેના કારણે એ સમયના જે લેખકો છે એ તમામનું ધ્યાન છે એ એમના તરફ કેન્દ્રિત થાય છે. ત્યારબાદ તેમની કલમ છે એ આપણા સાહિત્યની અંદર ચાલતી જ રહે છે. ગુજરાતના અને ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ફરી અને ત્યાંની જે લોકકથાઓ છે, લોક વાર્તાઓ છે, લોકગીતો છે, આ તમામ જે સાહિત્યના જે જુદા જુદા પ્રકારના એકમો છે એનો ઝીણવટપૂર્વક છે એ અભ્યાસ કરી લોકો પાસેથી આ વાર્તાઓ છે, ગીતો છે એને એકઠા કરી અને સંપાદક તરીકેનું કાર્ય તેઓ શરૂ કરે છે. ઈસવીસન 1928ની અંદર છે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ એનાયત કરવામાં આવે છે અને ત્યારબાદ ઈસવીસન 1930 દરમિયાન દેશની જે આઝાદીની લડતની અંદર પણ તેઓ છે જોડાયા હતા, જેના કારણે ઈસવીસન 1930ની અંદર સાબરમતી જેલની અંદર 2 વર્ષ સુધીનો કારાવાસ છે એ પણ ભોગવે છે. તેઓ એક ઉત્તમ કક્ષાના કવિ હતા, એની સાથે એક નાટ્ય લેખક હતા, સંપાદક હતા અને લોક વાર્તાકાર હતા. એમનું સાહિત્ય છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે એ ફેલાયેલું હતું. લોકોને છે એમના સાહિત્યને છે એ ખૂબ જ રસ નિષ્પન્ન કરવાની શક્તિ એમના સાહિત્યની અંદર રહેલી છે. કારણ કે આપણો જે જૂનો ઇતિહાસ છે, આપણો જે વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સારા એવા ગુણો છે, સંસ્કારો છે, આ તમામનું સિંચન એમના સાહિત્યની અંદર આપણને જોવા મળે છે કે જે માત્ર મુખોપમુખ રહેલું જે આપણું લોક સાહિત્ય હતું એ સાહિત્યને એકઠું કરી અને એને લેખિત સ્વરૂપની અંદર આપણી સામે છે રજૂ કરેલું છે. એમની કૃતિઓ છે એમાંથી ઘણી બધી કૃતિઓ વિશે આપણે જાણતા હોઈએ છીએ, જેમાં આપણે મુખ્ય ગણીએ તો ભાઈ સૌરાષ્ટ્રની રસધાર છે, સોરઠી બહારવટિયા છે, પછી ત્યારબાદ દાદાજીની વાતો છે, કંકાવટી છે, રઢિયાળી રાત છે, ચુંદડી છે, હાલરડા છે, ધરતીનું ધાવણ છે, યુગવંદના છે, આમ અગણિત સાહિત્ય છે એ એમને રચેલું છે. તો આવા એક સુંદર મજાના જે કવિ છે, લેખક છે, સંપાદક છે કે જેમને ઇતિહાસની અંદર પોતાની કલમની તાકાત છે એ દર્શાવી અને આપણો જે ગુજરાતી સાહિત્યનો જે વારસો છે, લોક સાહિત્યનો જે વારસો છે એને જીવંત રાખવાના પ્રયાસો છે એમના થકી થયેલા છે. ધન્યવાદ.